આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી BPAS કાર્યક્રમ મહોત્સવને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજથી મહારાષ્ટ્ર વિધાનસભાનું 3 દિવસનું વિશેષ સત્ર શરૂ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડા આજે હરિયાણાના પંચકુલામાં ટીબી નાબૂદી માટેના 100 દિવસના અભિયાનનો પ્રારંભ કરાવશે અને આજથી ઓમાનના મસ્કતમાં મહિલા જુનિયર હોકી એશિયા કપનો પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPSનો કાર્યકર સુવર્ણ મહોત્સવ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. આ પ્રસંગે BAPS સંસ્થાના વડા મહંત સ્વામી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આશરે 30 દેશોના BAPSના કાર્યકરોની ઉપસ્થિતિમાં 2000થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. BAPS સંસ્થાના સ્વયંસેવકોએ કોવિડ-19 ઉપરાંત ધરતીકંપ, પૂર જેવી કુદરતી આપત્તિઓમાં 25 ગામોનું પુનર્વસન અને 75 શાળાઓના નિર્માણમાં યોગદાન આપ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે. શ્રી શાહ આજે સવારે અમદાવાદમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ તેઓ શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજરી આપશે. શ્રી શાહ આજે સાંજે BAPS અક્ષરધામના કાર્યકર્તા સ્વર્ણ જયંતિ ઉત્સવમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે ઓડિશાના મયુરભંજ જિલ્લાના બાંગ્રીપોશી ખાતે 3 નવી રેલવે લાઇન બાંગ્રીપોશીથી ગૌમિહિંસાની, બદામ પહાડથી કેદુઝારગઢ અને બુડામોરાથી ચકુલિયાનો શિલાન્યાસ કરશે. દક્ષિણ પૂર્વ રેલવે હેઠળ આવતી નવી રેલવે લાઇન્સ ઓડિશાના મુખ્ય પ્રદેશોને જોડશે અને તેનાથી કનેક્ટિવિટી વધશે. આર્થિક વિકાસને ઉત્તેજન મળશે અને આ પ્રદેશમાં જીવન ધોરણમાં સુધારો થશે તેવી અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા તાજેતરમાં રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ગયા મંગળવારથી તેમના ગૃહ રાજ્ય ઓડિશાની 5 દિવસની મુલાકાતે છે. તેઓ આજે દિલ્હી પરત ફરશે. મહારાષ્ટ્ર વિધાનસભાનું 3 દિવસીય વિશેષ સત્ર આજથી મુંબઈમાં શરૂ થઈ રહ્યું છે, જેમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે અને વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવાની કામગીરી આવતીકાલે પણ ચાલુ રહેશે. સોમવારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ બાદ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહાગઠબંધન સરકાર વિશ્વાસનો મત મેળવશે. તાજેતરમાં પૂર્ણ થયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહાગઠબંધને 288માંથી 230 બેઠકો મેળવી હતી. ચૂંટણીમાં ભાજપને 132 બેઠકો, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને 57 અને અજીત પવારની આગેવાની હેઠળની NCPને 41 બેઠકો મળી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતીહારીમાં મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે. તેઓ સ્નાતક, અનુસ્નાતક અને PhD અભ્યાસક્રમોના સફળ વિદ્યાર્થીઓને મેડલ અને ડિગ્રી પણ એનાયત કરશે. યુનિવર્સિટીના કુલપતિ સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે 443 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકર આજે કતારમાં દોહા ફોરમમાં ભાગ લેશે. આ વર્ષની દોહા ફોરમની વિષયવસ્તુ છે અનિવાર્ય ઇનોવેશન. ડોક્ટર જયશંકર આવતીકાલે બહેરીનના વિદેશમંત્રી અબ્દુલ્લાતીફ બિન રશીદ અલ જાયની સાથે ચોથા ભારત બહેરીન ઉચ્ચ સંયુક્ત આયોગની સહઅધ્યક્ષતા પણ કરશે. બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરવામાં આવશે અને સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ડોક્ટર જયશંકર 8મી ડિસેમ્બરે બહેરીનમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટેજિક સ્ટડીઝ મનામા ડાયલોગની 20મી આવૃત્તિમાં પણ ભાગ લેશે.
આ વર્ષની સંવાદની વિષય વસ્તુ પ્રાદેશિક સમૃદ્ધિ અને સુરક્ષામાં પશ્ચિમ એશિયાનું નેતૃત્વ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR _ABADને ફોલો કરી શકો છો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે હરિયાણાના પંચકુલાથી દેશભરમાં ટીબી નાબૂદી માટેના 100 દિવસીય અભિયાનની શરૂઆત કરાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી નાયબસિંહ અને હરિયાણાના આરોગ્ય મંત્રી આરતીસિંહ રાવ પણ ઉપસ્થિત રહેશે. આ અભિયાન 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 347 જિલ્લાઓમાં ચલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2018માં દિલ્હી એન્ટી ટ્યુબરલોસિસ સંમેલનમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું વચન આપ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ વધુ જોખમ ધરાવતી વ્યક્તિઓ માટે ગુણવત્તાયુક્ત સારવાર, સંવેદનશીલ જૂથોમાં લક્ષિત સ્ક્રીનિંગ, વિશિષ્ટ સંભાળ અને પોષણ સહાય પ્રદાન કરવાનો છે. કેન્દ્રીય ગૃહ વિભાગે વાવાઝોડા ફેંઝલથી અસરગ્રસ્ત તમિલનાડુ રાજ્યને આપત્તિ રાહત ભંડોળમાંથી 944 કરોડ 80 લાખના અનુદાનને મંજૂરી આપી છે. જ્યારે વિભાગ દ્વારા અન્ય રાજ્યોમાં નુકસાનીના અહેવાલો મેળવી તે રાજ્યોમાં પણ રાહત ફંડ ફાળવવામાં આવશે. વાવાઝોડાથી થયેલા નુકસાનનો સર્વે કરવા કેન્દ્રીય ટીમને તમિલનાડુ અને પુડુચેરી રવાના કરાઈ છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ફેંઝલથી વાવાઝોડાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર તમિલનાડુ રાજ્ય સાથે મક્કમતાથી ઊભું છે. વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને હાલમાં સિરિયા ન જવાની સલાહ આપી છે. સિરિયામાં હાલમાં સંજોગોને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે સિરિયામાં હોય તેવા તમામ ભારતીય નાગરિકોને રાજધાની દમિશ્કમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા જણાવ્યું છે. વિદેશ મંત્રાલયે ભારતીયોને તાત્કાલિક સિરિયા છોડી દેવાની પણ સલાહ આપી છે. દૂતાવાસનો હેલ્પલાઇન નંબર 963993385973 અને ઇમેલ આઈડી hoc.dema.scus@mea.gov.in નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. ઓમાનની રાજધાની મસ્કતમાં આજથી જુનિયર મહિલા હોકી એશિયા કપનો આરંભ થશે. ટુર્નામેન્ટમાં 10 ટીમોને 2 પૂલમાં વહેંચવામાં આવી છે. પૂલ એમાં ભારત, ચીન, મલેશિયા, થાઇલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. પૂલ બીમાં દક્ષિણ કોરિયા, જાપાન, ચાઇનીઝ તાઇપેઈ, હોંગકોંગ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. જ્યોતિ સિંહની કપ્તાનીમાં ભારતીય ટીમ આવતીકાલે બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમશે. ટુર્નામેન્ટની ફાઇનલ 15 ડિસેમ્બરે યોજાશે. સ્પર્ધામાં ટોચની 5 ટીમો આવતા વર્ષે ચીલીમાં યોજાનારી જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થશે. દુબઈમાં આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે 10:30 વાગે શરૂ થશે. અગાઉ ગઈકાલે શારજાહમાં રમાયેલી સેમીફાઇનલમાં ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. રિઝર્વ બેન્કે કેશ રિઝર્વ રેશિયો CRRમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરતા હોમ લોન સસ્તી થવાનો સંકેત. આ સમાચારને દિવ્ય ભાસ્કરનો ગુજરાત સમય, ધ ઇન્ડિયન એક્સપ્રેસ જેવા અખબારોએ હેડલાઇનમાં લીધા છે. સંસદમાં કોંગ્રેસના સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પરથી 500 રૂપિયાની નોટનું બંડલ મળતા હંગામો. આ સમાચારને સંદેશ, ગુજરાત સમાચાર, ફૂલછાપ અને નવગુજરાત સમયે પ્રથમ પાને સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાનાના અહેવાલમાં જણાવે છે કે એક કંપની દ્વારા 94 લેબ ટેકનિશિયનોને રાતોરાત છૂટા કરી દેવાયા. ભારત બાંગ્લાદેશ વચ્ચે તંગદિલી વધી, સીમા પાર એલર્ટ જાહેર કરાયું. આ સમાચારને સંદેશે પ્રથમ પાને સ્થાન આપ્યું છે. અમદાવાદ વિરરના વિશેષ અહેવાલ પ્રમાણે અમદાવાદમાં લો ગાર્ડન અને મીઠાકળી સર્કલ ખાતે હાઈ સ્ટ્રીટનું નિર્માણ કરવામાં આવશે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી BAPS કાર્યકર મહોત્સવને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આજથી મહારાષ્ટ્ર વિધાનસભાનું 3 દિવસનું વિશેષ સત્ર શરૂ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડા આજે હરિયાણાના પંચકુલામાં ટીબી નાબૂદી માટેના 100 દિવસના અભિયાનનો પ્રારંભ કરાવશે. અને આજથી ઓમાનના મસ્કતમાં મહિલા જુનિયર હોકી એશિયા કપનો પ્રારંભ થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.